चलो वेलकम फ्रेंड्स। આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 10 રેખાઓ, ચેપ્ટર 10 સ્ટ્રેટ લાઇન્સ, અને એમાં આજે આપણે એક્સરસાઇઝ 10 કરવી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટ્રેટ લાઇન ચેપ્ટર 10 એક્સરસાઇઝ 10, રાઈટ. ચાલો, ફર્સ્ટ સમ. કેની કઈ કિંમત માટે આ રેખા જે છે એ એક્સ અક્ષને સમાંતર થાય, વાય અક્ષને સમાંતર થાય કે ઉગમ બિંદુમાંથી પસાર થાય, આવું આપણને પૂછ્યું છે. તો તમને આપણે સૌથી પહેલા ઓપ્શન એ કરીએ. ઓપ્શન એ. તો ઓપ્શન એમાં તમને એવું કીધું છે કે આ રેખા જે છે, આ સ્ટ્રેટ લાઇન છે, એ એક્સ અક્ષને સમાંતર થાય. લાઇન ઇઝ પેરેલલ ટુ એક્સ એક્સિસ. હવે જે લાઇન એક્સ એક્સિસને પેરેલલ હોય એમાં એક્સ વાળું ટર્મ નો આવે, એટલે કે એક્સનો મલ્ટિપલ 0 થાય. આપણે એક્સનો મલ્ટિપલ એ કહીએ છીએ, તો એ ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો આમાં એ ઇઝ ઇક્વલ ટુ k-3 કહેવાય, એટલે k-3 ઇઝ ઇક્વલ ટુ 0 અને ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ 3. પણ મિત્રો k ઇઝ ઇક્વલ ટુ 3 મૂકો તો પાછો વાયનો મલ્ટિપલ 0 નહીં થવો જોઈએ, જે નથી થતો, એટલે આ આપણો આન્સર છે. હવે ઓપ્શન બી. એમાં એમ કીધું છે કે વાય અક્ષને સમાંતર હોય, પેરેલલ ટુ વાય એક્સિસ. તો જે લાઇન વાય એક્સિસને પેરેલલ હોય એમાં વાય વાળું ટર્મ ન હોય, એટલે કે વાયનો મલ્ટિપલ 0 હોય. વાયનો મલ્ટિપલ એને આપણે બી કહીએ છીએ, એટલે બી ઇઝ ઇક્વલ ટુ 0. આપણા કેસમાં વાયનો મલ્ટિપલ છે -4 - k² ઇઝ ઇક્વલ ટુ 0 and therefore k² is equal to 4 and therefore k is equal to ±2. લ્યો, આ આપણો આન્સર આવી ગયો, રાઈટ. હવે ઓપ્શન સી. રેખા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય. સ્ટ્રેટ લાઇન પાસીસ થ્રુ ઓરિજિન. હવે જે લાઇન ઓરિજિનમાંથી પાસ થાય, ઉગમ બિંદુમાંથી, એમાં અચળ પદ શૂન્ય હોય, કોન્સ્ટન્ટ ઇઝ 0. આમાં કોન્સ્ટન્ટ આપ્યો છે તમને k² -7k + 6 ઇઝ ઇક્વલ ટુ 0. ફેક્ટર કરો તો k -6 into k -1 is equal to 0 and therefore k is equal to 6 or k is equal to 1. લ્યો, આ આપણો આન્સર થઈ ગયો, રાઈટ. ચાલો, સમ નંબર 2. આ રેખાનું અભિલંબ સ્વરૂપ જો આ હોય તો થીટા અને પીની કિંમત આપણે શોધવાની છે. આનું નોર્મલ ફોર્મ ઇઝ ધીસ and we want to find theta and p. તો તમારે સૌથી પહેલાં શું કરવું પડે કે આ જે ઇક્વેશન છે એમાં a ઇઝ ઇક્વલ ટુ √3 છે, b ઇઝ ઇક્વલ ટુ 1 છે, c ઇઝ ઇક્વલ ટુ 2 છે. તો આને સૌથી પહેલાં √a² + b² તો ઇઝ ઇક્વલ ટુ 3 + 1 એટલે કે 2 વડે ભાગતા. You have to divide this equation by 2. હવે તમે આને 2 થી ડિવાઈડ કરો એટલે આમ થાય કે √3/2 into x plus 1/2 into y plus 1 is equal to 0. And therefore √3/2 into x plus 1/2 into y is equal to -1. પણ મિત્રો તમને ખબર છે કે આ હંમેશા પોઝિટિવ જ રહેવું જોઈએ, એટલે આખામાંથી માઇનસની સાઇન કોમન કાઢો, એટલે -√3/2 into x -1/2 into y is equal to 1. અને હવે આને તમે જો આની સાથે કમ્પેર કરી દો તો તમને ખ્યાલ આવે કે cos θ is equal to -√3/2 થાય અને sin θ ઇઝ ઇક્વલ ટુ -1/2 થાય અને p ઇઝ ઇક્વલ ટુ 1 થાય.
તો આ પી તો આપણને મળી ગયો, પી ઇઝ ઇક્વલ ટુ 1. અને હવે તમને ખ્યાલ હશે કે કોસ અને સાઇન બંને નેગેટિવ છે. બંને નેગેટિવ છે એટલે થીટા છે એ થર્ડ ક્વોડ્રન્ટમાં છે. તો સૌથી પહેલાં તમારે જો થીટા શોધવો હોય તો તમારે થર્ડ ક્વોડ્રન્ટ હોય એટલે માઇનસ પાઈ માઇનસ આમ લેવાય, માઇનસ પાઈ માઇનસ, અને આપણે જો માઇનસની સાઇન નિગ્લેક્ટ કરીએ તો કોસ થીટાનો આન્સર √3/2 અને સાઇન થીટાનો આન્સર 1/2 એ π/6 માટે આવે, એટલે એ થઈ જાય π/6. પણ માઇનસ પાઈ માઇનસ π/6 એટલે આન્સર આવે -5π/6. લ્યો, આ આપણને થીટા મળી ગયો. આ આપણને પી મળી ગયો છે. રાઈટ. ચાલો, સમ નંબર 3, જેના અક્ષો પર રચાતા અંતઃખંડોનો સરવાળો અને ગુણાકાર 1 અને -6 હોય એવી રેખાનું સમીકરણ શોધો. Addition and multiplication of intercept is 1 and -6 and we want to find equation of straight line. તો આપણે જો મલ્ટિપલ a અને b કહેતા હોઈએ તો તમને આમ આપ્યું છે કે a + b ઇઝ ઇક્વલ ટુ 1 અને ab ઇઝ ઇક્વલ ટુ -6, અને આ ફ્રોમ 1 and 2 આપણે આમ કહી શકીએ કે ધેરફોર a ઇન્ટુ આ b ની જગ્યાએ 1 - a મૂકી દો તો ઇઝ ઇક્વલ ટુ -6, અને ધેરફોર a -a² ઇઝ ઇક્વલ ટુ -6, and therefore a square minus a minus 6 is equal to 0, and therefore a minus 3 into a plus 2 is equal to 0, and therefore a is equal to 3 or a is equal to -2. b is equal to 1 minus a થાય, આમાં જો વેલ્યુ મૂકો તો therefore b is equal to આમાં 3 મૂકો એટલે -2 or b is equal to -2 મૂકો એટલે 3. અને હવે રેખાનું સમીકરણ equation of straight line will be x upon a plus y upon b is equal to 1. અને હવે એમાં જો તમે વેલ્યુ મૂકી દો તો આમ થશે કે x upon a એટલે 3 પ્લસ y upon b એટલે -2 is equal to 1, or x upon a એટલે -2 પ્લસ y upon b એટલે 3 is equal to 1. 6 LCM લઈ લ્યો એટલે આ થાય 2x -3y is equal to 6, or -3x plus 2y is equal to 6. અને અરેન્જ કરી દો એટલે 2x -3y -6 is equal to 0, or 3x -2y plus 6 is equal to 0. લ્યો, આ આપણો આન્સર આવી ગયો. જોઈ લેજો. ચાલો, સમ નંબર 4, વાયક્ષ પરનું કયું બિંદુ આ રેખાથી 4 એકમ અંતરે છે? તો આપણે સૌથી પહેલા આપણે જે આ રેખાનું સમીકરણ જે છે x/3 પ્લસ y/4 ઇઝ ઇક્વલ ટુ 1. એલસીએમ લઈ લ્યો એટલે 4x પ્લસ 3y -12 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે સૌથી પહેલા બિંદુ ધારી લઈએ. ધારો કે માગેલ બિંદુ P
બિંદુ છે એ વાય અક્ષ ઉપર છે એટલે એનો એક્સ યાન 0 જ રહે એટલે 0 કે. સપોઝ રિક્વાયર્ડ પોઈન્ટ ઇઝ પી 0 કે. અને હવે આ બિંદુનું આ રેખાથી અંતર 4 છે. આપણી પાસે ફોર્મ્યુલા છે p ઇઝ ઇક્વલ ટુ સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ મોડ ax1 પ્લસ by1 પ્લસ c અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો p ઇઝ ઇક્વલ ટુ 4. આ p ઇઝ ઇક્વલ ટુ 4 આપ્યું છે એટલે 4 ઇઝ ઇક્વલ ટુ મોડ આ પોઈન્ટની વેલ્યુ આમાં મૂકી દઈશું આ લાઈનમાં એટલે આ થશે 0 પ્લસ 3k માઇનસ 12 અપન અંડર રૂટ a સ્ક્વેર એટલે 16 b સ્ક્વેર એટલે 9 એટલે આ 5 થાય એને આ સાઈડ લઈ આવો એટલે આ 5 ને આ બાજુ લાવો એટલે 20 ઇઝ ઇક્વલ ટુ મોડ 3k માઇનસ 12 and therefore 3k minus 12 is equal to 20 or 3k minus 12 is equal to minus 20 and therefore 3k is equal to 32 or 3k is equal to આ 12 આ બાજુ લાવો એટલે minus 8 and therefore k is equal to 32 by 3 or k is equal to minus 8 by 3. એ k ની વેલ્યુ અહીંયા મૂકી દો એટલે therefore માગેલ બિંદુ required point is equal to 0 32 by 3 or 0 minus 8 by 3. લ્યો આ આપણો આન્સર આવી ગયો જોઈ લેજો. આપણો આન્સર છે. ચલો સમ નંબર 5. બિંદુઓ તમને 2 પોઈન્ટ આપ્યા છે એમાંથી પસાર થતી રેખાનું ઉગમ બિંદુથી દોરેલા લંબનું લંબ અંતર શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે રેખાનું સમીકરણ શોધીએ. રેખાનું સમીકરણ તો આપણી પાસે ફોર્મ્યુલા છે x માઇનસ x1 અપન x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 અપન y2 માઇનસ y1. વેલ્યુ મૂકશો તો therefore x માઇનસ x1 એટલે cos થીટા અપન x2 એટલે cos phi માઇનસ cos થીટા ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 એટલે sin થીટા અપન y2 એટલે sin phi માઇનસ sin થીટા. क्रॉस मल्टीप्लाई कर नाखिए तो x माइनस कॉस थीटा इंटू साइन फाई माइनस साइन थीटा इज इक्वल टू y माइनस साइन थीटा इंटू कॉस फाई माइनस कॉस थीटा. एक्सपांशन करो तो x इंटू साइन फाई माइनस साइन थीटा પછી માઇનસ કોસ થીટા ઇન્ટુ સાइन फाई પ્લસ કોસ થીટા સાइन થીટા ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ કોસ फाई માઇનસ કોસ થીટા माइनस साइन थीटा इंटू कॉस फाई प्लस कॉस थीटा साइन थीटा. तो आ कॉस थीटा साइन थीटा कैंसल थाय અને હવે
જો આપણે આને સાદુરૂપ આપીએ હજી તો આમ થશે કે therefore x into sin phi minus sin theta, પછી આને આમ લઈ આવો એટલે માઇનસ વાય ઇન્ટુ cos phi minus cos theta, પછી આ ટર્મને આમ લાવો એટલે પ્લસ sin theta into cos phi minus cos theta into sin phi is equal to 0. And therefore x into sin phi minus sin theta minus y into cos phi minus cos theta is equal to આ થઈ જાય sin theta minus phi. આ ફોર્મ્યુલા છે sin alpha minus beta. તો અહીંયા આપણે s minus s નું ફોર્મ્યુલા લગાવીએ તો આ થશે કે therefore x into 2cs એટલે twice cos phi minus theta plus theta by 2 into sin phi minus theta by 2, પછી પ્લસ y into આ થઈ જાય twice sin phi plus theta by 2 into sin phi minus theta by 2 is equal to અને sin 2 theta નું ફોર્મ્યુલા લગાવો એટલે twice sin theta minus 5 by 2 into cos theta minus 5 by 2. અને હવે તમે જોશો તો આ આખામાંથી આ 5 માઇનસ થીટા બાય 2 અને આ 2 એ કોમન નીકળે છે. આ 2 અને આ સાઇન 5 માઇનસ થીટા બાય 2, આ 2 અને સાઇન 5 માઇનસ થીટા બાય 2, આ 2 અને આ સાઇન, આમાંથી આપણે માઇનસની સાઇન કોમન લઈએ તો અહીંયા આ પ્લસ છે અને ઇક્વલ ટુ 0 છે. એવી જ રીતે આ પ્લસ છે અને અહીંયા ઇક્વલ ટુ 0 છે. હા, એ જરા ધ્યાનમાં રાખજો. તો હવે આમાંથી આપણે એક માઇનસની સાઇન કોમન લઈ લઈએ એટલે આ સમીકરણ આમ થઈ જશે કે therefore x cos 5 plus theta by 2 plus y sin 5 plus theta by 2, અને આમાંથી આપણે માઇનસની સાઇન કોમન લીધી છે એટલે એ થયું માઇનસ cos theta minus 5 by 2 is equal to 0. આ આપણે હજી સમીકરણ શોધ્યું અને હવે તમારે p શોધવાનો છે. તો આપણી પાસે p નું ફોર્મ્યુલા છે કે p is equal to mod c upon under root a square plus b square. તો therefore p is equal to mod minus cos 5 minus theta by 2 upon under root cos square 5 plus theta by 2 plus sin square 5 plus theta by 2. તો આ 1 થઈ જાય તો આન્સર આવશે p is equal to mod cos 5 minus theta by 2. લ્યો, આ આપણો આન્સર આવી ગયો, જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 6. રેખાઓ, બે રેખા આપેલી છે, એના છેદ બિંદુમાંથી પસાર થતી અને વાય અક્ષને સમાંતર રેખાનું સમીકરણ શોધવાનું છે. હવે જે રેખા વાય અક્ષને સમાંતર હોય
જે રેખા વાય અક્ષને સમાંતર એટલે આમ હોય તો એમાં વાયવાળું પદ ન હોય, એટલે કે વાયનો સહગુણક શૂન્ય હોય. વાયનો સહગુણક એટલે બી, સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ 0 હોય. તો સૌથી પહેલાં આપણે ચેકિંગ કરવું પડે. તો આ એક્સ -7y + 5 ઇઝ ઇક્વલ ટુ 0 માં બી ઇઝ ઇક્વલ ટુ -7 કહેવાય અને ઇટ ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે માગેલી રેખા છે એ આ પહેલી નથી. હવે સેકન્ડ જે લાઈન છે એ આપણે ચેક કરીએ. તો 3x + y ઇઝ ઇક્વલ ટુ 0 માં બી ઇઝ ઇક્વલ ટુ 1 ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો માગેલી રેખા આ બેમાંથી એકેય નથી. રાઈટ. તો હવે માગેલી રેખા માટે આપણે આ સમીકરણ આમ ધારવું પડે કે ધારો કે માગેલ રેખાનું સમીકરણ આપણે લેમ્બડાવાળું સમીકરણ ધારી લઈએ. તો આપણે આમ ધારી શકીએ કે એક્સ -7y + 5 + લેમ્બડા ઇન્ટુ 3x + y ઇઝ ઇક્વલ ટુ 0. અને હવે આને આપણે એક્સપાન્શન કરી અને ગોઠવણ કરીએ તો આમ થાય. એક્સવાળા પદમાંથી એક્સ કોમન લ્યો એટલે અહીંયા 1 આવે પ્લસ 3 લેમ્બડા ઇન્ટુ એક્સ પ્લસ વાયવાળા ટર્મમાંથી વાય કોમન લ્યો એટલે અહીંયા -7 આવે પ્લસ લેમ્બડા ઇન્ટુ વાય અને પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. અને હવે માગેલી રેખા છે એ વાય અક્ષને સમાંતર છે. વાય અક્ષને સમાંતર એટલે તમે સમજી ગયા હશો કે શિરોલંબ રેખા આમ. અને આ જે રેખા હોય ને એનું સમીકરણ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ટાઈપનું હોય. એટલે એમાં વાયવાળું પદ ન હોય એટલે બી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો બી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો -7 પ્લસ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0 and therefore lambda is equal to 7. અને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 7 તમે આમાં મૂકી દો એટલે તેથી માગેલ રેખાનું સમીકરણ equation of required line is x -7y + 5 + 7 into 3x plus y is equal to 0. And therefore x -7y plus 5 plus 21x plus 7y is equal to 0. And therefore 22x plus 5 is equal to 0. લ્યો આ આપણો આન્સર આવી ગયો. જોઈ લેજો. ચાલો સમ નંબર 7. એક રેખા આપેલી છે અને વાય અક્ષના છેદ બિંદુએ આપેલ રેખાને લંબ રેખાનું સમીકરણ શોધવાનું છે. બરાબર છે. તો પહેલાં જો આપણે ફિગરનો વિચાર કરીએ તો આની આકૃતિ કંઈક આવી થશે. જો સપોઝ આ વાય અક્ષ છે, આ વાય અક્ષ છે, પછી આ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે માગેલી રેખા છે એ ખબર નથી કેમ છે પણ એ ધારો કે આમ છે. આપેલી રેખા ધારો કે આમ છે. એનું વાય અક્ષ સાથેનું છેદ બિંદુ આ પી છે અને હવે તમારે એ પી બિંદુએ આ રેખાને લંબ રેખાનું સમીકરણ શોધવાનું છે. એટલે તમારે જે સમીકરણ શોધવાનું છે એ આ સમીકરણ છે. આ સમીકરણ
આ આપણે શોધવાનું છે, આ આપણને આપેલું છે. તો આ રેખાનું જો આપણે સમીકરણ શોધવું હોય તો સૌથી પહેલાં આપણને જે રેખા આપેલી છે એ રેખા આમ છે, x/4 પ્લસ y/6 ઇઝ ઇક્વલ ટુ 1. આમાં 12 એલસીએમ લઈ લ્યો એટલે આ થઈ જાય 3x પ્લસ 2y માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. આ તમને જે રેખા આપેલી છે એ રેખાનું સમીકરણ છે. હવે આનો આપણે y અંતઃખંડ શોધીએ. y અંતઃખંડ, y ઇન્ટરસેપ્ટ, તો ઇઝ ઇક્વલ ટુ -c/b. તો ઇઝ ઇક્વલ ટુ -c એટલે -12 અપન b એટલે 2 એટલે આ થઈ ગયું 6. અને આનો y અંતઃખંડ જો 6 હોય તો આપણે એમ કહી શકીએ કે therefore p ના યામ ઇઝ ઇક્વલ ટુ 0, 6. આ આપણે p ના યામ મળી ગયા. હવે તમારે આ જે રેખા છે એને લંબ રેખાનું સમીકરણ શોધવાનું છે. તો આ રેખાનો આપણને ઢાળ મળે, રેખા એકનો ઢાળ, સ્લોપ ઓફ સ્ટ્રેટ લાઇન 1, તો ઇઝ ઇક્વલ ટુ -a/b, તો ઇઝ ઇક્વલ ટુ -3/2. a એટલે 3, b એટલે 2. અને માગેલી રેખા છે એ આ રેખાને લંબ છે. તો આપણે એમ કહી શકીએ કે therefore માગેલ રેખાનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ 2/3. લંબ છે એટલે આનો ઢાળ છે એ 2/3 થાય. આ રેખા છે એ આને લંબ રેખા છે. તો હવે માગેલ રેખાનો ઢાળ છે આપણી પાસે, એની પરનું એક બિંદુ છે. આ બિંદુ છે એને આપણે x1 y1 સમજવાનું. તો આપણે એમ કહી શકીએ કે therefore માગેલ રેખાનું સમીકરણ, ફોર્મ્યુલા છે આપણી પાસે y-y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. અને એ ફોર્મ્યુલામાં તમે વેલ્યુ મૂકશો તો therefore y-y1 એટલે 6, m એટલે 2/3 ઇન્ટુ x માઇનસ x1 એટલે 0. 3 એલસીએમ લઈ લ્યો એટલે આ થઈ જાય 3y minus 18 is equal to 2x, and therefore 2x minus 3y plus 18 is equal to 0. લ્યો આ તમારો આન્સર આવી ગયો. જોઈ લેજો. ચાલો સમ નંબર 8. રેખાઓ y માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0 અને x ઇઝ ઇક્વલ ટુ k, આનાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર. તો આપણે આ 3 સમીકરણ જે છે એને જો આપણે નામ આપી દઈએ તો આમ થશે કે આ y માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, તો આને આપણે સમીકરણ 1 કહી દઈએ. પછી x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0, આને સમીકરણ 2 કહો. અને x માઇનસ કે ઇઝ ઇક્વલ ટુ 0, આને તમે સમીકરણ 3 કહો, ઇક્વેશન 3. અને આ 3 રેખાથી જે ત્રિકોણ બને, જો આપણે આકૃતિની વાત કરીએ તો કંઈક આવું છે. આ 3 રેખાથી જે ત્રિકોણ બનશે, એક રેખા આમ છે, પછી એક રેખા છે એ કંઈક સપોઝ આમ છે, અને આ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે રેખા તો આમ ઊભી હોય, એટલે આ રેખા છે એ ધારો કે આમ છે,
આ જે છે એ ધારો કે આ ત્રીજી રેખા, આ જે છે એ ધારો કે પહેલી રેખા, અને આ રેખા જે છે એ ધારો કે બીજી રેખા. અને હવે તમારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ પહેલી અને બીજી રેખા જે છેદે છે એ છેદબિંદુ આપણે એ કહીએ, બીજી ને ત્રીજી જ્યાં છેદે એને આપણે બી કહીએ, આને આપણે સી કહીએ. તો તમારે સૌથી પહેલું કામ શું કરવું પડે કે તમારે આ એ બી સી ત્રણેય બિંદુના યામ શોધવા પડશે. કોઓર્ડિનેટ ઓફ ધીસ વર્ટાઇસીસ, રાઈટ. હવે એ બિંદુના યામ જો તમારે શોધવા હોય તો એ બિંદુ એટલે આ પહેલી રેખા અને આ બીજી રેખા એનું છેદ બિંદુ છે, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. તો તમે આ બે સમીકરણ સોલ્વ કરો એટલે તમને એના કોઓર્ડિનેટ મળશે. તો આપણે એવું કહી શકીએ કે સમીકરણ 1 તથા 2 પરથી ફ્રોમ ઇક્વેશન 1 and 2 એના યામ જો આપણે આમ ઝડપથી સોલ્વ કરી નાખીએ તો આ બે ઇક્વેશનને આપણે પ્લસ કર્યા હોય, સરવાળો કર્યો હોય તો આ એક્સ એક્સ ઉડી જાય અને 2y ઇઝ ઇક્વલ ટુ 0 એટલે y ઇઝ ઇક્વલ ટુ 0 આવે. અને y ઇઝ ઇક્વલ ટુ 0 આમાં મૂકો એટલે x ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. એટલે આ એ બિંદુ છે એના યામ 0 0 થાય. પછી આપણે આ બીના યામ શોધવા હોય તો સમીકરણ 1 અને સમીકરણ 3 ઉકલાવવું પડે. તો સમીકરણ 1 તથા 3 પરથી ફ્રોમ ઇક્વેશન 1 and 3 બીના યામ કોઓર્ડિનેટ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ત્રીજી રેખા ઉપર જેટલા બિંદુ હોય એનો એક્સ યામ કે જ હોય એટલે આનો એક્સ યામ તો કે જ થાય. અને એક્સ ઇઝ ઇક્વલ ટુ કે તમે આ ઇક્વેશન 1 માં મૂકી દો, એક્સ ઇઝ ઇક્વલ ટુ કે, તો વાય ઇઝ ઇક્વલ ટુ કે જ આવે. એટલે આ બી બિંદુ છે એના યામ કે થાય. અને હવે તમારે સી ના યામ શોધવા હોય તો સમીકરણ 3 અને 2 એ બે સોલ્વ કરવા પડે. એટલે હવે આપણે લખીએ સમીકરણ 2 તથા 3 પરથી ફ્રોમ ઇક્વેશન 2 and 3. તો સી ના યામ એક્સ યામ તો કે જ થાય, એક્સ યામ કે થશે અને એક્સ ઇઝ ઇક્વલ ટુ કે આ સમીકરણ 2 માં મૂકો તો વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે આવે. એટલે આ સી બિંદુના યામ છે એ કે માઇનસ કે થાય. અને હવે તમે આ એના યામ છે એને x1 y1 સમજો, બીના યામ છે એને x2 y2 સમજો, સીના યામ છે એને તમે x3 y3 સમજો. તો તમારે સૌથી પહેલા ડી શોધવો પડે. તો ડી માટેનું ફોર્મ્યુલા છે આપણી પાસે, ડી ઇઝ ઇક્વલ ટુ x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 અને પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2. અને હવે એમાં આપણે જો વેલ્યુ મૂકીએ તો આમ થશે કે ધેરફોર ડી ઇઝ ઇક્વલ ટુ x1 એટલે 0 ઇન્ટુ y2 એટલે કે માઇનસ y3 એટલે માઇનસ કે એટલે કે પ્લસ કે, પછી પ્લસ x2 એટલે કે ઇન્ટુ y3 એટલે માઇનસ કે માઇનસ y1 એટલે 0 પ્લસ x3 એટલે કે ઇન્ટુ y1 એટલે 0 માઇનસ y2 એટલે કે. આનું જો આપણે એક્સપાન્શન કરીએ તો ડી ઇઝ ઇક્વલ ટુ આ તો 0 થઈ જાય, આ થશે માઇનસ કે સ્ક્વેર અને આ પણ થાય માઇનસ કે સ્ક્વેર. તો આ થઈ ગયું માઇનસ 2k સ્ક્વેર. અને પછી તમારે
ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ ડી એરિયા ઓફ ટ્રાયેંગલ. તો ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ માઇનસ 2k². આ 2 કેન્સલ થશે એટલે આન્સર આવશે k². ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ. તો આ આપણો આન્સર આવી ગયો, જોઈ લેજો. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ k². ચાલો સમ નંબર 9. તમને 3 રેખાઓ આપેલી છે. એ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો આપણે P શોધવાનો છે. તો આપણે પહેલા 3 રેખાઓને નામ આપી દઈએ. 3x + y - 2 = 0. આ નંબર 1. પછી px + 2y - 3 = 0. આ નંબર 2. અને પછી 2x - y - 3 = 0. આ નંબર 3. હવે આ ત્રણેય રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય છે. ત્રણેય રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય છે. એટલે આકૃતિ કંઈક આમ છે. એક રેખા ધારો કે આમ છે, પછી બીજી રેખા છે એ ધારો કે આમ છે, અને ત્રીજી રેખા આમાંથી પસાર થાય છે આમ. આ 3 રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય છે, આ P માંથી. અને તમારે આ સ્મોલ p શોધવાનો છે. તો આ બધી જ રેખાને જો આપણે નામ આપી દઈએ, આને આપણે 1 કહીએ, આને આપણે 2 કહીએ, આને આપણે 3 કહીએ, બરાબર. અને હવે તમે આમાં પહેલી અને ત્રીજી રેખા એમાં કોઈ અનનોન નથી, કોઈ અજાણ્યું નથી. એટલે આપણે આ પહેલી અને ત્રીજી રેખાને જો સોલ્વ કરીએ, આ પહેલી અને ત્રીજી રેખાનું છેદબિંદુ શોધીએ તો તમને આ P ના યામ મળી જાય. એટલે આપણે લખશું કે સમીકરણ 1 તથા 3 પરથી P ના યામ ઇઝ ઇક્વલ ટુ આ 1 અને 3. x યામ શોધવું હોય તો x ઉપર હાથ રાખશો એટલે આ થશે -3 -2 અપન કોન્સ્ટન્ટ ઉપર હાથ રાખો એટલે -3 -2. y કોઓર્ડિનેટ માટે માઇનસ, y ઉપર હાથ રાખો એટલે -9 +4 અને અપન -3 -2. એટલે આ થઈ જશે 1, આ 1 થશે. આ -5 અપન -5 એટલે આ -1 થશે. એટલે આ P બિંદુ છે એના યામ 1 -1 થયા. અને હવે તમને ખબર પડશે કે આ P બિંદુ છે એ આ બીજી રેખા ઉપર છે તો ખરું જ. એટલે આ P ના યામ વડે આ બીજી રેખાનું સમીકરણ સંતોષાય. The equation of line 2 will satisfy by this point. તો આપણે આમ લખશું કે હવે P એ રેખા 2 પર છે. તો બીજી રેખાનું સમીકરણ તમને આપ્યું છે px + 2y - 3 = 0. તો p × x એટલે 1 + 2y એટલે -1 -3 = 0. And therefore p -2 -3 = 0. And therefore p = 5. લ્યો આ આપણો આન્સર આવી ગયો. આ આપણો આન્સર છે, જોઈ લેજો. ચાલો સમ નંબર 10. આમાં પણ 3 રેખાઓ આપેલી છે અને જો એ સંગામી હોય કોન્કરન્ટ તો તમારે આવું સાબિત કરવાનું છે, પ્રૂવ કરવાનું છે. તો આપણે તો પહેલાં આ 3 રેખાઓને નામ આપી દઈએ.
पहली रेखा आपी है तमने m1x माइनस वाय प्लस c1 इज इक्वल टू 0 आ पहली रेखा। बीजी लाइन है स्ट्रेट लाइन m2x माइनस वाय प्लस c2 इज इक्वल टू 0 आ नंबर 2। पछी m3x माइनस वाय प्लस c3 आ त्रीजी रेखा। अने आ त्रणेय रेखाओ संगामी है, कॉन्करंट है। अने कॉन्करंट रेखाओ होय एटले एनी फिगर जे छे एनी फिगर आम आवशे। एक रेखा आम है, पछी बीजी रेखा कंईक आम है अने त्रीजी रेखा आज बिंदुमांथी पसार थाय छे। आ पहली रेखा सॉरी त्रीजी रेखा है ये कंईक आम है। आ त्रीजी रेखा तो आ त्रणेय रेखाओ एक ज बिंदुमांथी पसार थाय छे। आ मानो के पहली रेखा है, आ बीजी रेखा है, आ त्रीजी रेखा है। तो आपणे हमणां जे सम कर्यो एनी जेम ज आ सम करवानो छे। पहला आपणे आ पहली अने बीजी रेखा सॉल्व करीए, इक्वेशन 1 एंड 2 इफ वी सॉल्व तो तमने आ पी ना याम मळशे। वी विल गेट कोऑर्डिनेट ऑफ पी। तो तमे आवुं कही शको के समीकरण 1 तथा 2 परथी फ्रॉम इक्वेशन 1 एंड 2 આપણે આવું કહી શકીએ કે P ના યામ ઇઝ ઇક્વલ ટુ x ઉપર હાથ રાખો એટલે -c2 પ્લસ c1 अपन कॉन्स्टंट पर हाथ राखो એટલે -m1 प्लस m2 y माटे पहलेथी माइनस y पर हाथ राखो એટલે m1c2 माइनस m2c1 અને अपन -m1 प्लस m2। तो આપણે જે પ્રૂવ કરવાનું છે એ મુજબ આ આપણને ખાલી પી ના યામ મળી ગયા છે। હવે આ પી બિંદુ છે એ પાછું રેખા 3 ઉપર હોય, આ ત્રીજી રેખા ઉપર છે એટલે આપણે એવું કહી શકીએ કે જે રેખા 3 પર છે એટલે આનાથી આ ત્રીજી રેખાનું સમીકરણ સંતોષાવવું જોઈએ। એટલે એમાં આપણે જો વેલ્યુ મૂકીએ તો આમ થશે કે m3 ઇન્ટુ x એટલે c1 માઇનસ c2 अपन -m1 प्लस m2 પછી -y એટલે આ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે એટલે પ્લસ y એટલે m1c2 माइनस m2c1 अपन -m1 प्लस m2 અને प्लस c3 इज इक्वल टू 0। आने આપણે एलसीएम લઈ લઈએ तो आम થશે કે therefore m3 इंटू c1 माइनस c2 प्लस m1c2 माइनस m2c1 અને प्लस c3 इंटू माइनस m1 प्लस m2 इज इक्वल टू 0। અને હજી આપણે જો એક્સપાન્શન કરીએ, આપણે એક્સપાન્શન જો કરશું તો એ કંઈક આમ થશે
therefore m3 into c1 minus c2 પછી પ્લસ m1 c2 માઇનસ m2 c1, આનું જે એક્સપાન્શન કરી નાખીએ તો માઇનસ m1 c3 અને પ્લસ m2 c3 ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ. અને હવે આને આપણે એરેન્જ કરતા જઈએ કે therefore m3 ઇન્ટુ c1 માઇનસ c2. પછી આપણે જે પ્રૂવ કરવાનું છે જરા જોતા જઈએ તો જે m1 વાળા ટર્મ છે, એક આ ટર્મ છે, એક m1 વાળું ટર્મ આ છે, એમાંથી આપણે m1 કોમન લઈએ તો m1 ઇન્ટુ, તો અહીંયા વધશે c2 માઇનસ c3 અને m3 વાળા ટર્મ છે, m2 વાળા ટર્મ, આ ટર્મ અને આ ટર્મ, એમાંથી આપણે m2 કોમન લઈએ એટલે m2 ઇન્ટુ c3 માઇનસ c1 ઇઝ ઇક્વલ ટુ 0. અને હવે તમે જો આને ગોઠવી દો તો આ આમ પ્રૂવ થયું કે therefore m1 ઇન્ટુ c2 માઇનસ c3 પ્લસ m2 ઇન્ટુ c3 માઇનસ c1 અને પ્લસ m3 ઇન્ટુ c1 માઇનસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ આપણે પ્રૂવ કરવાનું હતું, જરા જોઈ લેજો. આ આપણે સાબિત કરવાનું છે. રાઈટ. ચલો મિત્રો, સમ નંબર 11. તમને એક પોઈન્ટ આપ્યું છે, એમાંથી પસાર થતી અને આ રેખા સાથે 45નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધવાનું છે. જો આની આપણે ફિગર દોરીએ તો ફિગર કંઈક આવી થશે કે આ જે રેખા તમને આપેલી છે, જે રેખા તમને આપેલી છે, આ રેખા ઈ ધારો કે આમ છે, આમ આ તમને આપેલી રેખા છે જેનું સમીકરણ છે x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 3. તમારે જે રેખા શોધવાની છે એ આની સાથે 45નો ખૂણો બનાવે છે, 45 ડિગ્રી. આ રેખા આપણે શોધવાની છે, એ આની સાથે 45નો ખૂણો બનાવે છે, 45 ડિગ્રી. અને એ રેખા આ એક બિંદુમાંથી પસાર થાય છે, P32 માંથી. અને આ રેખાનું ઇક્વેશન આપણે શોધવાનું છે, એવો કંઈક સમ થયો. રાઈટ. તો હવે આપણે સૌથી પહેલું કામ શું કરીએ કે આ જે રેખા છે એનો આપણે ઢાળ શોધીએ. આ રેખાનો આપણે ઢાળ શોધીએ. તો x માઇનસ 2y x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 3 નો ઢાળ, એને આપણે m1 કહીએ તો એનો ઢાળ થાય માઇનસ a અપન b, તો માઇનસ a અપન b એટલે 1 અપન 2. પછી આપણે આવું ધારી લઈએ કે ધારો કે માગેલ રેખા શિરોલંબ નથી અને તેનો ઢાળ
m2 છે, તેનો ઢાળ m2 છે એવું આપણે ધારી લઈએ. આલ્ફા તમને આપેલો છે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. તો હવે આપણી પાસે આવું એક ફોર્મ્યુલા છે કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ m1 માઇનસ m2 અપન 1 પ્લસ m1 m2. આવું આપણી પાસે એક ફોર્મ્યુલા છે અને એ ફોર્મ્યુલામાં જો આપણે બધી વેલ્યુ મૂકીએ તો આમ થશે કે ધેરફોર tan 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ મોડ m1 એટલે 1 અપન 2 માઇનસ m2 અપન 1 પ્લસ 1 અપન 2 m2. એન્ડ ધેરફોર tan 45 એટલે 1, તો 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 LCM લ્યો તો 1 માઇનસ 2m2 અપન 2 પ્લસ m2 અથવા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2m2 અપન 2 પ્લસ m2. ક્રોસ મલ્ટીપ્લાય કરો તો આ થઈ જાય 2 પ્લસ m2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2m2 ઓર અને આમ મલ્ટીપ્લાય કરો એટલે -2 માઇનસ m2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2m2. આ m2 ને આમ લાવશો એટલે ધેરફોર 3m2 ઇઝ ઇક્વલ ટુ -1 ઓર આ m2 ને આમ લાવો તો 2m2 માઇનસ m2 એટલે કે m2 ઇઝ ઇક્વલ ટુ 3 એન્ડ ધેરફોર m2 ઇઝ ઇક્વલ ટુ -1 અપન 3 ઓર m2 ઇઝ ઇક્વલ ટુ 3. તમને જે માગેલી રેખા છે એનો ઢાળ મળ્યો, કારણ કે માગેલી રેખા છે એ 2 આવશે, બીજી રેખા જે છે એ હજી આમ આવી શકે, 45નો ખૂણો બનાવતી હોય એવી એક રેખા આમ પણ આવી શકે. આમ આ જે એંગલ છે એ 45 હોઈ શકે, એટલે માગેલી રેખા છે એ 2 આવશે. હવે આપણી પાસે માગેલી રેખાનો ઢાળ છે, બિંદુ આપેલું છે, તો એની ઉપરથી આપણે સમીકરણ શોધી શકીએ. તો ચલો, તો હવે માગેલી રેખા છે એ આ બિંદુમાંથી પસાર થાય છે અને એનો ઢાળ આ અથવા આ છે. તો આપણી પાસે માગેલ રેખાનું સમીકરણ આમ છે કે માગેલ રેખાનું સમીકરણ ફોર્મ્યુલા છે y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. આ આપણા માટે x1 y1 કહેવાય. તો y માઇનસ y1 એટલે 2, m એટલે -1 અપન 3, x માઇનસ x1 એટલે 3 ઓર y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ x માઇનસ 3. 3 LCM લઈ લ્યો એટલે આ થઈ જાય 3y માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ -x પ્લસ 3 ઓર y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 3x માઇનસ 9. એન્ડ ધેરફોર x પ્લસ 3y minus 9 is equal to 0 or 3x minus y minus 7 is equal to 0. લ્યો, આ આપણો આન્સર આવી ગયો, જોઈ લેજો.